ડભોઈ તાલુકાના તરસા ગામની સીમમાંથી વર્ષ 2023માં કેનાલ પરથી પંસોલી જવાના માર્ગ ઉપર એક મૃતદેહ મળી આવ્યો હતો, જે પંસોલી ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યો હતો। સમગ્ર ઘટનાની પોલીસે તપાસ કરતા જ વસાઈના યુવકે માર મારી યુવકનું મોત નીપજ્યા હોવાનું ભેદ ખુલ્યો હતો। ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી, જે કેસ ડભોઈ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવા ધ્યાનમાં રાખીને આરોપીને આજીવન કેદ અને ₹5,000નો દંડનો સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપવામાં આવ્યો હતો। 2023ના અરસામાં પણસોલી ગામના રવિભાઈ વિરલાભાઈ નાયકનાઓ ગુમ થતા તેઓના સંબંધીઓ શોધવા નીકળેલા અને તેઓની લાશ તરસાણાથી પણસોલી વસાહત તરફ જતા કેનાલવાળા કાચા રસ્તે એ ખેતર પાસેથી મળી આવતા તેઓના સંબંધીઓએ ડભોઈ પોસ્ટેમાં જાણ કરતા ડભોઈ પોલીસનાઓએ આ સંબંધેની તપાસ ચલાવતા આરોપી વિષ્ણુભાઈ લાલજીભાઈ રાઠોડિયા રહે વસઈ નાઓએ સાહેબ સુરેશભાઈ રાઠોડિયા નાઓની હાજરીમાં વસઈ ગામના એક પટેલના ખેતરમાં તેઓ સાથે બોલાચાલી કરી તેઓને પેટ તેમજ છાતીના ભાગે લાતો મારી તેમજ મુક્કાઓ મારી અધમુઓ કરી નાખેલ અને ત્યારબાદ તેઓની મોટરસાયકલ ઉપર મરણ જનારને બેસાડી સાહેબ સુરેશને પણ સાથે લઈ અને કેનાલવાળા રસ્તે નીકળેલ અને અડધી રસ્તે મરણ જનારની લાશને ખેતરમાં ઉતારી દીધેલ તેમજ સાહેબ સુરેશને પણ કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ તે અંગેનો ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને હુમલો કરવા સંબંધે 3 માસની કેદ તેમજ ₹500 દંડ તેમજ મરણ જનારનું મોત નિપજાવવા સંબંધે આજીવન કેદની સજા તેમજ ₹5,000 દંડ ભરવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે।